ફસાયો હોવાની ઘટના સામે આવી છે। ફાયર ટીમે સાહસિક રેસ્ક્યુ કરી યુવકનો જીવ બચાવ્યો છે। તો સ્થાનિક પાણીના નાળાના ડીપ વિસ્તારમાં તેજ પ્રવાહમાં યુવકે પસાર થવા પ્રયાસ કર્યો અને પાણી વચ્ચે ફસાયેલા યુવકને સુરક્ષિત બહાર કાઢવા માટે બાવળના ઝાડને પકડી જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ યુવક। ત્યારે યુવકે બેદરકારી દાખવી અને તેજ પ્રવાહ વચ્ચે પાણીમાંથી પસાર થવા જતા આ યુવક હવે ફસાઈ ગયો છે। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, આજે યુવક ફસાવાની ઘટના છે, ત્યારબાદ કેવી રીતે તેનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું? કોમલ, ચોક્કસ કે ખાસ કરીને વાત કરવામાં હાલ જે યુવકો જે પોતાના જીવના જોખમે નદી પસાર કરી રહ્યો હતો ને નદી પસાર કરવા દરમિયાન જ એ ઘટના સર્જાઈ હતી। જ્યારે પાણીનો પ્રવાહ વધ્યો ત્યારે અચાનક જ તે પાણીમાં લસપવા માંડ્યો હતો ને જે અંદર પ્રવાહમાં ખસાયો હતો, જેના કારણે તેને એક બાવળનું ઝાડ પકડ્યું હતું, જેના કારણે તે લટકી રહ્યો હતો। ત્યારબાદ ફાયરની ટીમે જાણ કરતા ઘટનાસ્થળે પહોંચ્યું હતું, પરંતુ જે આ લોકો છે કે જે તંત્ર દ્વારા તેમને જાણ કરવામાં આવી, અપીલ કરવામાં આવી, છતાં પણ જે વહેતા પાણીમાં પ્રવાહમાં પસાર કરતા હોય છે ત્યાં તંત્રના સામે લાલ આગ સમાન કિસ્સો કહી શકાય કે ફરીથી આ પ્રકારનું પાણીના પ્રવાહમાં ના ઘૂસવું જોઈએ। અંતે તો ફાયરની ટીમે યુવકનો જીવ સલામત રીતે બચાવ્યો, પરંતુ આ પ્રકારની ગંભીર ઘટનાનું ગંભીર પરિણામ પણ આવી શકે છે। જી ઈશાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। નવસારીમાં ભારે વરસાદના કારણે નવસારીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી। શાંતાદેવી વિસ્તારમાં પાણી ઉતરતા વેપારીઓએ દુકાનોની સફાઈ શરૂ કરી તો વરસાદના પાણી ભરાતા પાન પાર્લર માલિકે ફ્રીઝ સ્ટેન્ડ પર ચડાવ્યું હતું। પાર્લરનો તમામ માલ સામાન માળિયામાં ચઢાવવો પડ્યો। પાણી ઉતર્યા ફરી જનજીવન રાબેતા મુજબ શરૂ થયું। સરકારે સહાયની જાહેરાત કરી, પણ સહાય ક્યારે મળશે તે નક્કી નથી। પૂરના લીધે 50,000નું નુકસાન થયું છે। રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારી સહિતના જિલ્લાઓમાં જે રીતે પૂરની સ્થિતિ હતી અને પૂર્ણા નદીનું જળસ્તર વધતા નવસારી શહેરનો શાંતાદેવી વિસ્તાર જે છે કે તે પાણીમાં ગરકાવ થયો હતો। પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે શાંતાદેવી વિસ્તારની અનેક દુકાનો જે છે તે પાણીમાં ગરકાવ થઈ હતી। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીંયા ગ્રાઉન્ડ ઝીરો પર છે અને અત્યારે આપ જોઈ શકો છો કે અશોકભાઈ માલાણી કે જેઓ પાન પાર્લરના માલિક છે અને તેઓના પાન પાર્લરમાં સફાઈ કરી રહ્યા છે। 10-11 દિવસમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિ આ વિસ્તારમાં થઈ અને તેના કારણે તેઓને 50,000 જેટલું નુકસાન થયું હોવાનું પણ તેઓ જણાવી રહ્યા છે અને અત્યારે આખો પરિવાર જે છે તે આ દુકાનની સફાઈમાં લાગ્યો છે, કારણ કે અહીંયા પાણી ઘૂસી ગયા હતા। 4 થી 5 ફૂટ જેટલા પાણી ઘૂસ્યા હતા અને એ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે તેઓએ જે રીતે પાણી તેમના પાર્લરમાં ઘૂસ્યા અને તેના કારણે ફ્રીજ છે તેને પણ ઉપર એંગલ પર જે છે તે ચડાવવાની ફરજ પડી। સાથે સાથે જે પાન પાર્લરનો જે માલ સામાન જે છે તે અહીંયા ઉપર માળિયામાં મૂકવાની ફરજ પડી, કારણ કે આ આખો દુકાન જે પાણીમાં ગરકાવ થઈ હતી અને આખો વિસ્તાર પણ આ જ રીતે પાણીમાં ગરકાવ થયો હતો। અશોકભાઈ પાસેથી જાણીશું। અશોકભાઈ, આ રીતે જે પાણી બીજી વાર આજે પૂર જેવી સ્થિતિ થઈ, તમારે કેટલું નુકસાન થયું અને કઈ રીતે આ સ્થિતિ હતી? નુકસાન 23 તારીખે પણ આવ્યું હતું, 50-60,000 નુકસાન થયું અને અત્યારે 3.5 ફૂટ હતું। અત્યારે માલ સામાન ઉપર મૂકી દીધેલો, અત્યારે આ સાફ સફાઈ કરવી છે। આ બધો માલ સામાન તમારો જે છે તે પલળી ગયો હતો? નહીં, જ્યાં વખતે 23 તારીખે આવ્યું ને મોટી રીતે 6 ફૂટ હતું દુકાનમાં, અત્યારે 3.5 ફૂટ હતું। આ વખતે નુકસાન નથી, પણ જ્યાં વખતે 60,000 નુકસાન થયેલું। અને માલ સામાન બધો પછી તમે કઈ રીતે આખો? આ વખતે માલ સામાન ઉપર મૂકી દીધો હતો અભેરે પર, ઓલી વખતે આવી ગયું હતું પાણી, આ વખતે નથી પડ્યું કાંઈ। બેન પણ છે, બેન પાસેથી પણ જાણીશું જે રીતે બેન પણ જે છે તે સફાઈમાં લાગ્યા છે અને બેન પાસે પણ જાણીશું જે રીતે પાણી ફરી વાર તમારી દુકાનમાં ઘૂસી ગયા, કેવી સ્થિતિ હતી, આખું જે પાણી ભરાઈ ગયું અને એ રાત્રે જે પાણી ઘૂસ્યા હશે ત્યારે તમારે પણ અહીંયા કામગીરીમાં લાગી જવું પડ્યું હશે, દુકાનોમાં બધું માલ સામાન ઉપર મૂકવા? હા, એટલે આ વખતે તો 3-3.5 ફૂટ જ પાણી આવ્યું હતું, અત્યારે તો કંઈ બગડ્યું નથી। પહેલી વખતે પાણી આવ્યું ત્યારે ફ્રીજ ડૂબી ગયું હતું, ફ્રીજે સ્ટેન્ડ ઉપર તો મૂક્યું જ હતું, પણ 6 ફૂટ પાણી આવ્યું એટલે 2 ફૂટ જેટલું ફ્રીજ પડ્યું હતું। હજી શરૂ કર્યું જ નથી ફ્રીજ, હજી બોલાવ્યા છે રિપેર કરવાવાળા ભાઈને। માલ સામાન થોડો ઘણો બગડી ગયેલો, અત્યારે તો અમે પાછળ સગાને ત્યાં જ મૂકી આવ્યા છીએ ઘણું ખરો સામાન, આ વખતે કંઈ બગડ્યું નથી। તો આ છે જે પાન પાર્લરના માલિક અશોકભાઈ કે જેમની દુકાનમાં પાણી ભરાયા હતા અને તેના કારણે તેઓએ જે છે આ
જે ફ્રીજ છે તેને સ્ટેન્ડ ઉપર મૂકવાની ફરજ પડી, માલસામાન જે છે તેમના સગાને ત્યાં મૂકવાની ફરજ પડી અને કેટલોક માલસામાન તેઓએ માળિયામાં પણ ચડાવ્યો છે અને તેઓ પણ કહી રહ્યા છે કે 50-60 હજાર જેટલું નુકસાન તેઓને આ પૂર જે 10 દિવસમાં બીજી વાર પૂરની સ્થિતિ સર્જાઈ અને તે 10 દિવસમાં તેઓને 50-60 હજારનું નુકસાન થયું છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી। હવે સુરત પર નજર કરીએ તો સુરતના ઓલપાડનું બોલાવ ગામ હજી પણ પૂર પ્રભાવિત જોવા મળી રહ્યું છે। 100 થી વધુ ઘરોમાં હજી પણ કમરસમાં પાણી ભરાયેલા છે। કીમ નદીના પાણીના કારણે ઘર વખરી તેમજ સરસામાનને ભારે નુકસાન પહોંચ્યું છે। નવા હળપતિ, જૂના હળપતિ તેમજ આહિર વસાહતમાં પાણી ભરાઈ ગયા છે। અસરગ્રસ્ત લોકોમાં નેતાઓ અને પ્રશાસન સામે ભારે રોષ ફાટ્યો છે। નેતાઓ ફક્ત ફોટા પડાવી જતા રહે છે, મદદ માટે આગળ નથી આવી રહ્યા। ત્રીજો દિવસ છતાં પાણી હજી નથી ઓસર્યા। લોકો જાત મહેનત જિંદાબાદ કરી પોતાનું રક્ષણ કરી રહ્યા છે। તો સુરતમાં જ અનરાધાર વરસાદ ખાબક્યો ત્યારબાદના જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। 100 થી વધુ ઘરોમાં હજુ પણ કમરસમાં પાણી ભરાયા છે અને તંત્ર તરફથી કોઈપણ પ્રકારની મદદ ન મળી હોય તે પ્રમાણે સ્થાનિકોની વાત સામે આવી છે, જેના કારણે સ્થાનિકોમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ઓલપાડનું આ બોલાવ ગામ છે કે જેના દ્રશ્યો સામે આવ્યા છે। હજુ પણ પૂર પ્રભાવિત આ વિસ્તાર જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે તો બીજી તરફ લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। 3 દિવસ થયા તેમ છતાં પણ હજી સુધી આ ગામમાંથી પાણી ઓસર્યા નથી, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, સુરતનું આ બોલાવ ગામ કે જ્યાં ઠેર ઠેર હજુ પણ પાણી ભરાયેલા છે, આખરે શું કામગીરી થઈ રહી છે હવે તંત્ર તરફથી? ચોક્કસથી વાત કરું તો જે કીમ નદીની અંદર ઘોડાપુરની સ્થિતિ જોતા હજી પણ કીમ નદીના પાણી ઓલપાડ તાલુકાના ઘણા ગામોની અંદર ભરાવા પામ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બોલાવ ગામની અંદર 100 થી વધુ ઘરોમાં હજુ પણ કમરસમાં પાણી ભરવા પામ્યા છે। કીમ નદીના પાણીના કારણે ઘર વખરીના સામાન પણ નુકસાન થવા જૂના હળપતિવાસ અને આહિરવાસની અંદર આજે કીમ નદીના પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ખાસ કરીને લોકો જાત મહેનત જિંદાબાદથી પોતાનું રક્ષણ કરી રહ્યા છે। વહીવટી તંત્ર કહે છે વહીવટી તંત્ર હજુ ત્યાં સુધી પહોંચી શક્યું નથી, જે અંતર્ગત ખાસ કરીને લોકોનામાં પણ વહીવટી તંત્ર વિરુદ્ધ અને સરકાર રોષ જોવા મળી રહ્યો છે। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કીમ નદીના પાણી ઓસરવાની ગતિ ધીમી હોવાથી ઓલપાડ અને માંગરોળ તાલુકાના અનેક ગામોમાં હજુ પણ પાણી સ્થિર છે। કીમથી ઓલપાડ તરફ જતો રાજ્ય ધોરીમાર્ગ અનેક સ્થળોએ ઘૂંટણસમાં પાણીમાં ડૂબી ગયો છે। પરિણામે ખેડૂતો, નોકરિયાત વર્ગ અને રોજિંદા અવરજવર કરતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ માર્ગ સુરત અને ભરૂચ જિલ્લાને જોડતો મહત્વનો માર્ગ હોવાથી વાહન વ્યવહાર પર પણ મોટી અસર પડી રહી છે। તંત્ર દ્વારા લોકોને જરૂરી કામ સિવાય પાણી ભરાયેલા માર્ગો પર ન જવા અને સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે।